જય માં સરસ્વતી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સ્વાધ્યાય 3.2 ની અંદર દાખલા નંબર 3 શીખીશું. નીચેની સમસ્યા ઉપરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મેળવો અને તેમનો ઉકેલ આદેશની રીતે મેળવો. અહીંયા આપણને આ રીતે રકમ આપેલી હશે, એના ઉપરથી પહેલું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મેળવવાનું છે અને પછી આદેશની રીતે એનો ઉકેલ મેળવવાનો છે. હવે અહીંયા સૌપ્રથમ તો જે પણ રકમ આપેલી છે એના ઉપરથી આપણને સમીકરણ બનાવતા આવડવું જોઈએ. જો સમીકરણ બનાવતા નહીં આવડે તો તમે આ દાખલો નહીં ગણી શકો. એટલા માટે જે પણ રકમ આપેલી હોય એને વ્યવસ્થિત પહેલી વાંચવાની, ના સમજાય તો બીજી વાર વાંચવાની. શબ્દશઃ પહેલા શબ્દથી છેલ્લા શબ્દ સુધી વ્યવસ્થિત રકમ વાંચી અને પછી સમીકરણ બનાવવાનો પ્રયત્ન કરવાનો. જો સમીકરણ બનાવતા આવડી જશે પછી તો આદેશની રીત તો આપણે આ સ્વાધ્યાયની અંદર શરૂઆતના દાખલાઓની અંદર શીખ્યા છીએ એ તમને આવડી જશે, પણ પહેલા સમીકરણ બનાવતા શીખવું પડશે. જો પહેલા રકમ વાંચીએ. બે સંખ્યાનો તફાવત 26 છે અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે, તો તે બે સંખ્યા શોધો. અહીંયા આપણને બે સંખ્યાઓ કીધી છે. એમાં એવું કીધું છે કે બે સંખ્યાનો તફાવત 26 છે. હવે તફાવત ખાસ જુઓ. તફાવત જે છે પ્લસ છે, પ્લસ 26 છે, ધન 26 છે. આ પ્લસ 26 છે. એનો મતલબ એ થયો કે એક સંખ્યા એ બીજી સંખ્યા કરતા નાની હશે. એક સંખ્યા મોટી હશે અને બીજી સંખ્યા કેવી હશે? નાની હશે. ત્યારે જ તફાવત અહીંયા ધન મળે. ઉદાહરણ તરીકે અહીંયા તમે જુઓ કે મોટા 5 લઈએ, નાના 3 લઈએ, 5 માંથી 3 જાય તો 2. અહીંયા જુઓ 5 રાય પ્લસ હતા એટલે જવાબ અહીંયા પ્લસ આવશે. તો અહીંયા 5 મોટા છે, એક મોટી સંખ્યા અને એક નાની સંખ્યા. તો આની અંદર આવું કંઈક હશે. એક સંખ્યા મોટી હશે અને બીજી સંખ્યા નાની હશે. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી ત્યારે +26 આવ્યા હશે. તો એટલા માટે આપણે અહીંયા મોટી અને નાની બે સંખ્યાઓ ધારી લઈશું. ધારો કે મોટી સંખ્યા બરાબર x અને નાની સંખ્યા બરાબર y. હવે જો પહેલું વિધાન કીધું છે તે આપણે કરીએ. લખવાની જરૂર નથી. આપણે હવે 10મા ધોરણની અંદર સીધું સમીકરણ બનાવવાનું. બે સંખ્યાનો તફાવત 26 છે, +26 છે, ધન 26 છે. તો મોટી સંખ્યામાંથી આપણે નાની સંખ્યા બાદ કરીશું, બરાબર 26 લખીશું. x y બરાબર 26. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ એટલે 26 મળે છે. તફાવત એટલે બાદબાકી, તો અહીંયા બાદબાકી કરીશું. હવે એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. હંમેશા એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. બીજી સંખ્યાના 3 ગણા કરીએ ત્યારે આ સંખ્યા મળે છે. એનો મતલબ આ સંખ્યા મોટી હશે. આ મોટી સંખ્યા આપણે x ધારી છે. જોતા રહેજો. અહીંયા એક સંખ્યા બીજી સંખ્યા કરતા 3 ગણી છે. એનો મતલબ કે મોટી સંખ્યા નાની સંખ્યા કરતા 3 ગણી છે. તો y આગળ આપણે 3 ગુણી દઈશું તો આપણને આ સમીકરણ આવું મળશે. x બરાબર 3y. એક સંખ્યા બીજી સંખ્યા કરતા 3 ગણી છે એટલે અહીંયા y ના 3 ગણા કરશું ત્યારે આપણને x મળશે. તો આ રીતે આ સમીકરણ બનશે. અને હવે તો આપણને આદેશની રીત આવડે છે. આપણી પાસે બે સમીકરણ છે. એમાંથી કોઈ પણ એક સમીકરણ પસંદ કરવાનું અને એમાંથી કોઈ પણ એક ચલને કરતા કરવાનો. જે કહીએ સમીકરણ 2 છે એની અંદર ઓલરેડી x બરાબર 3y આપેલા જ છે. ઓલરેડી કરતા કરેલું જ છે. તો આપણે તમારે ગણવાની જરૂર નહીં પડે. સીધા જ સમીકરણ 1 ની અંદર x બરાબર 3y મૂકી દેવાના છે. આની અંદર જે જગ્યાએ x છે તે 3y આપણે મૂકી દઈશું એટલે y ની કિંમત મળી જશે. અહીંયા લખીએ
સમીકરણ 1 માં x બરાબર 3y મૂકતા તો સમીકરણ 1 ની અંદર જે જગ્યાએ x છે ત્યાં 3y મૂકી દઈએ 3y ઓછા y બરાબર 26 તેથી 3 માંથી 1 જાય તો 2y બરાબર 26 તેથી y બરાબર 26 છેદમાં 2 13 દુ 26 2 ઉડી જશે તો આપણને y બરાબર 13 મળશે હવે આ જે કિંમત છે એ આપણે અહીંયા સમીકરણ 2 ની અંદર y ની જગ્યાએ મૂકી દઈશું એટલે આપણને x મળી જશે x બરાબર 3y માં y બરાબર 13 મૂકતા x બરાબર 3 જે જગ્યાએ y છે ત્યાં આપણે 13 મૂકવાના છે તો 13 તેથી x બરાબર 13 તારી 39 અહીં નીચે લખી દઈએ આનું વિવરણ તેથી મોટી સંખ્યા બરાબર x બરાબર 39 અને નાની સંખ્યા બરાબર હવે નાની સંખ્યા આપણે y ધારી હતી તો y બરાબર આપણને મળી ગયા છે 13 જો અહીંયા તમે x ની જગ્યાએ 39 મૂકો y ની જગ્યાએ 13 મૂકો 39 માં 13 જાય તો 26 અને અહીંયા x ની જગ્યાએ 39 મૂકો y ની જગ્યાએ 13 મૂકો 13 તારી 39 બરાબર 39 તો આપણો દાખલો સાચો છે આ રીતે સમીકરણ બનાવી અને તમે આદેશની રીતનો ઉપયોગ કરી અને દાખલો ગણી શકો નંબર 2 બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો હોય તો તે પૂરક કોણો શોધો અહીંયા આપણને બે ખૂણા શોધવાના કહ્યા છે અને એ બંને ખૂણા પૂરક કોણો છે પૂરક કોણો એટલે જે બે ખૂણાઓનો સરવાળો 180 અંશ થતો હોય તે બે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહે છે ધારો કે આપણે વાત કરીએ કે 120 અંશ વત્તા 60 અંશ બરાબર 180 અંશ સમજો અહીંયા 120 અને 60 અંશનો સરવાળો 180 અંશ થાય છે તો 120 અંશને 60 અંશનો પૂરક કોણ કહેવાય અને 60 અંશને 120 અંશનો પૂરક કોણ કહેવાય પરસ્પર એકબીજાના પૂરક કોણ કહેવાય તો આ રીતે જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થતો હોય તે બે ખૂણાને એકબીજાના પૂરક કોણ કહે છે અને અહીંયા જે પણ બે ખૂણા મળ્યા છે એ બે ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે આપણે અહીંયા બંને ખૂણા ધારી લઈએ ધારો કે મોટા ખૂણાનું માપ અંશ માપ શબ્દ વાપરી એટલે અંશ કરવાના પડે x ઉપર અંશ માપ બરાબર x અને નાના ખૂણાનું અંશ માપ બરાબર y
જો અહીંયા બંને x અને y એકબીજાના પૂરક કોણ છે, એકબીજાના પૂરક કોણ હોય તો એમનો સરવાળો 180 અંશ થાય. તો આપણે પહેલું સમીકરણ આ રીતે બનાવી દઈશું, x y બરાબર 180 અંશ, અને કહીએ સમીકરણ 1. બે પૂરક કોણો પૈકી પૂરક કોણ એટલે પહેલું સમીકરણ મળી ગયું છે. હવે મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો હોય. અહીંયા મોટો ખૂણો જે છે આપણે x ધાર્યો છે, નાનો ખૂણો આપણે y ધાર્યો છે. હવે શરત જુઓ, મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો છે, મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો છે, એટલે અહીંયા તમે નાના ખૂણાની અંદર 18 ઉમેરશો ત્યારે મોટા ખૂણા બરાબર થશે. એટલે કે મોટો ખૂણો નાના ખૂણાથી 18 અંશ મોટો છે. તો આ બીજું સમીકરણ આ રીતે બનશે. હવે જો સમીકરણ બંને બની ગયા છે, આપણે આદેશની રીતનો ઉપયોગ કરવો છે. આપણી પાસે બે સમીકરણ છે, એમાંથી કોઈ પણ એક સમીકરણ પસંદ કરવાનું હોય છે, અને એક ચલને કરતા કરવાનો હોય છે. કે બીજા સમીકરણમાંથી ઓલરેડી આપણે x કરતા કરેલો પડ્યો જ છે, તો સીધો જ x ની કિંમત જે છે સમીકરણ 1 માં x ની જગ્યાએ મૂકી દઈશું એટલે y ની કિંમત મળી જશે. અહીંયા લખીએ સમીકરણ 1 માં x બરાબર y વત્તા 18 અંશ મુકતા, તો સમીકરણ 1 ની અંદર જે જગ્યાએ x છે ત્યાં y વત્તા 18 મૂકી દઈશું, y વત્તા 18 અંશ. જે જગ્યાએ x હતો ત્યાં y વત્તા 18 આવી ગયા, વત્તા y વત્તા જ બરાબર 180 અંશ. તેથી 1y ને 1y 2y બરાબર 180 અંશ. જો સાથે સાથે હવે 1y ને 1y 2y અહીં લખી દીધા છે, પ્લસ 18 છે, અને જમણી બાજુ લઈ જાઓ એટલે માઈનસ 18 થશે. તેથી 2y બરાબર અહીંયા 10 માંથી 8 કાઢો, 10 માંથી 8 જાય તો 2 વધશે, અહીંયા 7 માંથી 1 જાય તો 6 વધશે, અને 1 ના 1 162. તેથી અહીંયા 2 છે અને છેદમાં લઈ જઈએ, તેથી y બરાબર 162 બગડો ગુણાયેલો હતો, જમણી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે. 2 8 16 2 1 2 162 ને તમે 2 વડે ભાગો એટલે 81 આવે. તેથી y બરાબર 81 અંશ. આ તમને નાનો ખૂણો મળ્યો. હવે આ જે કિંમત છે સમીકરણ 2 માં અહીંયા y ની જગ્યાએ મૂકી દઈએ એટલે આપણને મોટો ખૂણો મળી જશે. અહીંયા લખીએ x બરાબર y વત્તા 18 અંશમાં y બરાબર 81 અંશ મુકતા x બરાબર જે જગ્યાએ y છે તે 81 મૂકી દેવાના છે, 81 અંશ વત્તા 18 અંશ. તેથી x બરાબર 1 ને 8 9, 8 ને 1 9. તો આ આપણને મોટો ખૂણો મળ્યો. અહીં લખીએ તેથી મોટા ખૂણાનું અંશમાં બરાબર x બરાબર 99 અંશ અને નાના ખૂણાનું અંશમાં બરાબર
નાના ખૂણાનો અંશ માપ આપણે y ધારીએ તો y બરાબર 81 અંશ. તો આ રીતના આપણને બંને ખૂણા મળી જાય છે. જો અહીંયા તમે x ની જગ્યાએ 99 મૂકો, y ની જગ્યાએ 81 મૂકો તો 99 ને 81 180 થઈ જાય છે. એ જ પ્રમાણે અહીંયા 99 આ y ની જગ્યાએ 81 મૂકો, 81 માં 18 ઉમેરો એટલે 99 થઈ જાય. સમીકરણનું સમાધાન થાય છે. તો આ રીતે આપણે આ જે દાખલો છે ગણી શકીએ. સરસ મજાનો દાખલો છે. નંબર 3 ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડા ₹3800 માં ખરીદ્યા. પછીથી તેણે તે જ કિંમતવાળા 3 બેટ અને 5 દડા ₹1750 માં ખરીદ્યા. તો એક બેટની કિંમત અને એક દડાની કિંમત શોધો. આપણે અહીંયા આ દાખલાની અંદર એક બેટની કિંમત અને એક દડાની કિંમત શોધવાની છે. સૌપ્રથમ આપણે અહીંયા એક બેટની કિંમત x ધારી દઈએ અને એક દડાની કિંમત y ધારી દઈએ. ધારો કે એક બેટની કિંમત બરાબર ₹x અને એક દડાની કિંમત બરાબર ₹y. હવે સમજો. સૌપ્રથમ પહેલી શરત જો 7 બેટ અને 6 દડા ₹3800 માં ખરીદ્યા. હવે એક બેટની કિંમત x રૂપિયા છે તો 7 બેટની કેટલી થશે? 7x. કારણ કે એ 7 અને x નો શું થશે? ગુણાકાર. એ કિંમત જે પણ હોય એ એક બેટના 1x રૂપિયા, બે બેટના 2x, ત્રણ બેટના 3x, ચાર બેટના 4x, પાંચ બેટના 5x, છ બેટના 6x, એમ 7 બેટના 7x રૂપિયા થશે. અહીંયા કિંમત અને બેટની સંખ્યાનો ગુણાકાર થશે. તો 7 બેટની કિંમત 7x. એવું ને એવું દડા માટે છે. એક દડાના y રૂપિયા, બે દડાના 2y, ત્રણ દડાના 3y, ચાર દડાના 4y, પાંચ દડાના 5y, છ દડાના 6y. તો અહીંયા 6 અને y નો ગુણાકાર થશે. તો 6y અને ટોટલ જે ખરીદ કિંમત આપી છે 3800 રૂપિયા. આને કહીએ સમીકરણ 1. સેમ આવું આવું ફરી જેમ તે 7 બેટ માટે 7x આવે, 3 બેટ માટે 3x આવશે. 3x અને 5 દડા જે છે એના માટે 5y આવશે. બરાબર ટોટલ ખરીદ કિંમત 1750 રૂપિયા. તો આપણને અહીંયા બે સમીકરણ મળી ગયા છે. હવે આ દાખલાની અંદર આપણને આદેશ રીતનો ઉપયોગ કરવાનો કીધેલો છે. તો આદેશ રીતનો ઉપયોગ કરતી વખતે બે જે સમીકરણ છે એમાંથી કોઈ પણ એક સમીકરણ આપણે પસંદ કરવાનું હોય છે. મેં તમને કીધું બને ત્યાં સુધી નાની કિંમતો વાળું સમીકરણ પસંદ કરવાનું છે. ઉપરનું જે છે એની અંદર મોટી કિંમતો આપેલી છે, નીચેના સમીકરણની અંદર થોડી નાની કિંમતો આપેલી છે. તો ગમે તે સમીકરણનો ઉપયોગ કરીને દાખલો ગણી શકો, જવાબ સાચો જ આવે. અહીંયા આપણે બીજું સમીકરણ પસંદ કરીએ. 3x + 5y = 1750. હવે બીજું સમીકરણ પસંદ કર્યા પછી આમાંથી કોઈ પણ એક ચલને આપણે કરતા કરવાનું છે. તમે x ને કરતા કરી શકો, y ને પણ કરી શકો. આપણે x ને કરતા કરીએ કારણ કે આ x નો સહગુણક નાનો છે એટલે આપણે થોડું વધારે સરળ રહેશે. તેથી 3x = 1750 આ પ્લસ 5y જમણી બાજુ જશે એટલે -5y થશે.
હવે આ તગડો જે ગુણાયેલો છે ને જમણી બાજુ લેજો એટલે ભાગાકારમાં જશે. તો x બરાબર 1750 માઈનસ 5y 3 છે. અહીંયા ભાગાકારમાં જશે, નીચે જશે. હવે આ જે કિંમત છે આપણે સમીકરણ 2 ઉપર મેળવી છે. તો આ x ની જે કિંમત છે એ સમીકરણ 1 માં મૂકીશું. અહીંયા લખીએ સમીકરણ 1 માં x ની કિંમત મૂકતા જો અહીંયા આટલું મોટું છે એટલે ફરી અહીંયા લખવાની જરૂર નથી. આપો એકવાર આપણે લખ્યું છે, અહીંયા સીધું જ x ની કિંમત મૂકતા એવું લખી દો તો ચાલે. અને લખવું હોય તો x બરાબર 1750 + 5y/3 મૂકતા એવું લખી શકાય. તો આ સમીકરણની અંદર જે જગ્યાએ x છે ત્યાં 1750 + 5y/3 મૂકીશું. બાકી બધું જેમ છે એમ લખી દેવાનું. તો 7 કૌંસમાં x ની જગ્યાએ 1750 - 5y/3 પ્લસ 6y બરાબર 3800. હવે આનું સાદુરૂપ આપીએ. 7 છે અંશમાં છે, અંશમાં બે પદ સાથે ગુણી દઈશું પહેલા. તગડો છેદમાં નામ લખી દો હાલ પૂરતો. હવે 7 ને પહેલા પદ સાથે ગુણો. 7 × 1750 કરવા છે. 7 × 0 એટલે 0. 7 × 5 35. 35 નો પાંચડો વધી આવી 3. 7 7 49. 49 ને 3 52. 52 નો બગડો વધી આવી 5. 7 × 7 7 ને 5 12. તો અહીં 12250 આપણને ગુણાકાર મળ્યો છે. 7 × 35 પ્લસ 6y બરાબર 3800. હવે 3 લસા લઈએ. 3 ને અહીંથી આમ ક્રોસ ગુણાકાર કરવાના છેદમાં કઈ નહીં એટલે 1 સીધો લસા 3 લઈ. 3 × 6 = 18 અને 3 ને આ બાજુ અંશમાં લઈ જઈશું એટલે 3800 સાથે ગુણાઈ જશે. તેથી 12250 માઈનસ 35y. હવે જોજો અહીંયા બંને પદ જે ઓલરેડી 3 હતા એટલે એમને ગુણવાના નથી. 3 છે અને 6 સાથે ગુણ દો. 3 × 6 = 18 પ્લસ 18y અને 3 જે છે જમણી બાજુએ અંશમાં જશે, ગુણાકાર છે. અહીંયા 3800 ને 3 વડે ગુણી દો. 3 × 0 એટલે 0. 3 × 0 એટલે 0. 3 × 24. 24 નો ચોગડો વધી આવી 2. 3 × 9 9 × 2 11. તો અહીંયા 11400. તેથી હવે અહીંયા 12250 પ્લસ છે જમણી બાજુ જશે એટલે માઈનસ થઈ જશે. અહીંયા હવે આ બે પદ જોવે સજાતીય પદો છે. આની અંદર ચિહ્નો જુદા જુદા છે એટલે બાદ કરવાના. તો અહીંયા y 15 માંથી 8 જાય તો 7. 2 માંથી 1 જાય તો 1. અને બીજો 35 મોટા છે ને એ માઈનસ એટલે અહીંયા ચિહ્ન માઈનસ આવશે. 11400. હવે જો અહીંયા 12250 જમણી બાજુ જશે એટલે માઈનસ થશે. અહીંયા લખી દઈએ 12250. તેથી માઈનસ 17y બરાબર 12250 માંથી 11400 કાઢી દઈએ. શૂન્યમાંથી શૂન્ય. જો અહીંયા પ્લસ એના માઈનસ ચિહ્નો જુદા જુદા એટલે બાદ થાય. બાદ કરવાનો. શૂન્યમાંથી શૂન્ય જાય તો 0. 5 માંથી 0 જાય તો 5. 12 માંથી 4 જાય તો 8. 1 માંથી 1 જાય તો 0. 850 આવશે. 12250 મોટા છે માઈનસ એટલે જવાબ આવશે માઈનસ. હવે બંને બાજુથી માઈનસ માઈનસ દૂર કરી દો. તો 17y બરાબર 850. તેથી
y બરાબર 850 17 ગુણાયેલા છે જમણી બાજુ એટલે ભાગાકારમાં જશે 17 85 ના શૂન્ય ચડાવી દો 17 ઉડી જશે y બરાબર 50 હવે જો y જે મળે છે ને આપણને દડાની કિંમત મળે હવે x મેળવવાનો બાકી છે તો આ જે કિંમત છે આની અંદર આપણે તૈયાર કરેલું પરિણામ છે આની અંદર y ની જગ્યાએ મૂકી દઈશું એટલે આપણને x મળી જશે કે બેટ ની કિંમત મળી જશે અહીંયા લખીએ x બરાબર 1750 માઈનસ 5y/3 માં y બરાબર 50 મૂકતા તો અહીંયા જે જગ્યાએ y છે તે 50 મૂકી દેવાના છે x બરાબર 1750 માઈનસ 5 y ની જગ્યાએ 50 છેદમાં 3 તેથી x બરાબર 1750 માઈનસ 5/25 ને શૂન્ય ચડાવી દો નીચે 3 તેથી x બરાબર અહીંયા શૂન્યમાંથી શૂન્ય જાય તો 0 5 માંથી 5 જાય તો 0 7 માંથી 2 જાય તો 5 અને 1 એમના એમ જ છેદમાં 3 1750 250 જાય એટલે 15 સીધા લખી દો તો ચાલે હવે 3 5 15 એટલે બે શૂન્ય ચડાવી દો અહીંયા 3 ઉડી જશે તેથી x બરાબર 500 અહીંયા જે x બરાબર 500 જે મળ્યા છે આપણને બેટની કિંમત મળે અહીંયા વિગત લખી દઈશું તેથી એક બેટની કિંમત બરાબર x બરાબર ₹500 અને એક દડાની કિંમત y બરાબર રૂપિયા y આપણને 50 મળે તો એક દડાના 50 રૂપિયા તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ હવે તે દ્વિચલ સુરેખ સમીકરણ બનાવવાનું પહેલી રકમ વ્યવસ્થિત વાંચવાની શબ્દશઃ સમજવાની અને પછી સમીકરણ બનાવવાનું સમીકરણ બનાવ્યા પછી જે રીતે તમને દાખલો ગણવાનો કીધો હોય આપણે હાલ આદેશની રીતે દાખલા ગણી રહ્યા છીએ તો આદેશની રીતે ગણવાનો જો લોપની રીતે કીધો હોય તો લોપની રીતે ગણવાનો આના પછીના જે દાખલા છે 4 5 6 દાખલા 3 પછી જે ચોથો પાંચમો છઠ્ઠો છે એ હવે પછીના વિડિયોમાં આપણે શીખીશું જય મા સરસ્વતી